તો આજનો સવાલ ઈ છે ને તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જે કાયમ જોવે ને તો ખબર પડી જ જાહે કે આ વીકમાં શું આવવાનું છે. ભાવેશભાઈ ને નથી ખબર. હજી તો જેઠાણી બનવાની વાર છે મારે. મમ્મી કે પાણી તારે વધારે નાખવાનું. ભાવેશભાઈ નથી ખાતા ઈ કે ફૂલ ગરમી થાય. સીવું તો આવતી જાય એકલી એકલી થાકી ગઈ હતી ને ગરમી ની છાડી હતી. સાની મોન એકલી એકલી આવતી રહી. બોલાવતી આવા હાલો કે રોટલા થઈ ગયા હાલો બોલાવતી હાથ પકડીને લેતી આવા. દઈ દે બૈદાને રોટલી. બોલાય બૈદાને. બૈદા દઈ દે હવે. બસ હાલો ભાગો 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 ભાગો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને સવારના 8:30 વાગી ગયા ને અમે બેસી ગયા નાસ્તો કરવા. ને આજ છે ને નાસ્તામાં હલકો ફુલકો નાસ્તો છે. આજે એવી નાસ્તો નથી બનાવ્યો કામ. આજે એવી નાસ્તો નથી બનાવ્યો. એવી જ કહેવાય ને. જય શ્રી કૃષ્ણ સીતારામ. હાલો બધા ચા પાણી પીવા. ને આજ છે સન્ડે એટલે પછી કઈ આજ ભાવેશભાઈ કેરશે એટલે એવી નાસ્તો કરવાની જરૂર નથી. હમણાં બપોર થાય તો રાંધશું. નકર વળી એવું કઈક બનાવવું પડે. 11 સાડા 11 થાય તો રંધાઈ જાય. મમ્મી આ સીવું નાસ્તો નથી કરવો કે હું ખબર નહીં. કરવો નથી. સાની મને બેઠીશ એ હમણાં કોઈ ધ્યાન નહીં હોય ને ત્યારે હમણાં મોઢે મૂકી જાય. હો જો જો એ જો આવી જો ધીરે ધીરે થતી ધીરે ધીરે થતી ફૂટી આવી. હવે ઈ જોજો બટેટું વાળું લઈ આખડી ને ખાવા જ મનશે જોજો. એ ઉપાડ્યું આપડા હાથ મમ્મી રાવાઈ નહીં દે. એ લે એ આ કોઈ મોઢે મૂકી ગઈ તો જો પોસે રોય થી હમાય છે પછી હોય તો અટકાઈ જાય. આ તો હા ઓલું હોય એટલે ખવાઈ જાય. આજ છે ને બટાટા વડા હાંજ ના પડ્યા હતા એટલે જો ચા બનાવ નાખો ને રોટલી હતી પણ વઘારી નથી ને પાવ છે બાકી ચેવડો ને હાલશે. તો નાસ્તા પાણી તો થઈ ગયા. હવે આપણે છે ને ચકલાનું કુંડિયું ભરી લઈએ. મમ્મી ને ભાવેશભાઈ નાસ્તો કરી ને ગયા ખેતરમાં. કડવું ખડ પપ્પા થોડુંક છે ને તે કે કાઢી નાખી હતી. પપ્પા ને ત્રણેય બધાય સીવું ને બધાય ગયા છે. તે અટાણમાં જરીક ટાઢી ખડીનું કે થઈ જાય પછી તડકો થઈ જાય ને તો ખેતરમાં ઉપાય નહીં. તે કડવું ખડ પછી બિયારો પાછું યા ખરે તે બીજું કંઈક વાવીએ ને એટલે તરત એમાં ઉગી પડે. તે ગયા એમણા. હવે આપણે અહીં ઘરનું કામ કરવા માંડીએ. કુતરાને નાખી દીધું પછી ગાયને રોટલી દેવાઈ ગઈ. હવે ચકલાવનું કુંડિયું ભરી ને ચકલાવને રોટલીને બટકા કરીને નાખી દઈએ ને પછી છે ને ઘરનું કામ કરવા માંડીએ. એને જોવા મકાઈમાં કડવું ખડશે એ પપ્પા કાઢે ને બાયણેથી ધોરિયા વેન છે ને મમ્મી ને ભાવેશભાઈ ને કાઢે. શિવાની ચોરી ગાદી પાસે બેઠીશ. આ કાકો દીકરી ખેતરમાંથી આવતા રહ્યા કામ કરીને ને આવીને ઠંડુ તરબૂચ. ગરમી વધારે હતી થોડીક વાર કામ કર્યું ફૂલ ગરમી થાય. સીવું તો આવતી જાય એકલી એકલી થાકી ગઈ હતી ને ગરમી ની છાડી હતી. સાની મોન એકલી એકલી આવતી રહી. મેં મમ્મી અહીં આવી ને તો મેં તો જોયું કે કોઈ વાહે આવતું તો નતું. નહીં તો આવીને પગથિયે બેહી ગઈ. પછી મેં એને માથે રૂમાલ છોડી દીધો ને ગરમી લૂસ દીધી ને પાણી પીવરાવ્યું. થાકી ગઈ હતી ને. હા હવે ટાઢી થા. ઠંડુ તરબૂચ જોરદાર. આ કાલનું તમારા ભાગનું જ બે કાકા દીકરીને પડ્યું હતું. ખાવા માંડ ને હું તો ખાઈ જાય. જો ખાવા માંડ. દાદી કે હટ જોતી જાતી હતી એકલી એકલી હાલતી આવતી હતી. કેવી એને મમ્મી ખબર પડી કે હવે ગરમી થાય ઘેર ભાગીએ. નિશિવ અહીંથી તો કેવી ગઈ બધું માથે બાંધીને જાવું એટલે જાવું છે. બીજી વાત ખોટી હારા ગરમી ચડી જાય. આજ ભાવેશભાઈ સન્ડે ના દિવસે ઘેર હતા. દટાણ મેં કામ કરીએ હવે કલાક કા
આરામ બે ખાવ મમ્મી થાવ ટાટા થાવ એટલે આ તો ઠંડુ 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 તરબૂચ સેવું આ તો ઠંડુ ઠંડુ પાછું અટાણમાં એવા હાટું સુધાર નાખ્યું કે લાઈટ છે ને આવજા થાય તે હું કાસે એ પછી હાવ ઓલું ગરમ થઈ જાય તો સુધારી દઉં કાકો દીકરી ખાઈ લઈ હો ખાજો એકલી એકલી ખા મત દીકો તો ઘરમાં તો કામ થઈ ગયું ને હવે છે ને ઠામ ઉટકવા ઠામ કાઢ્યા ને શિવાની પોતું કરવા લાગ્યું પછી મેં ઠામ કાઢ્યા ને તો મારી મોર આવી ને બેહી ગઈ ને મને કહી કે હાલ હાલ કે મને બોલા નત બોલાવી કેમ બોલાવું શું કરવા બોલાવું ઠામ વિસરવા પછી જો હું ઠામ તો તને વિસરવા દે પણ ઠામ વિસરી લે ને પછી નવરાવી બરોબર નવરાવી દે હો પછી કઈ કામ નહીં કરવા દઉં નવરાવીને હો ને હા હવે છે ને એ હમણાં રોટલા ઘડ્યું તો એમ કહે કે અમારે રોટલા ઘડવા એટલે પેલા ઠામ ઉટકીને નવરાવી દઉં પછી હું રોટલા તને આજ નહીં ઘડવા દઉં ના 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 હું કર લઈ હો રોટલા કેમ ઘડાય કામટી ભણવા જવાનું છે ભણવા એ તારી ભલી થઈ ભણવામાં કેમ સીવું એ બી સી ડી કેમ કરશે એ બી સી ડી એમ ભણશે કા આમ બોલ પેન લઈને ભણશે ને સીવું હા તે દાદા ને ખાવા બોલાવે તો હે બોલાવતી આવા હાલો કે રોટલા થઈ ગયા હાલો બોલાવતી હાથ પકડીને લેતી આવા હાલો હાલો ભાવેશભાઈ જો ડુંગળી સુધારાય છે ગલકાની શાકમાં ડુંગળીનો વઘાર કર્યો તો આ જો હે ડુંગળી દેખાય જ નહીં હતો તો વઘાર થોડીક જ હતી ગલકાનું શાક રોટલા થઈ ગયા હવે ઈ તો પીએ લીધી આખી અહીંયા તો આખી પીએ લીધી હવે એમ કહીશ કે તમે પાછા જાવ ને તો લેતા આવજો એમ કહીશ હા દેખો એ શિવાની તારી નવી રિંગ છે ને માથામાં નાખી દાદીને બતાવજા બતાવ તો નવી રિંગ નાખી ને દાદીને બતાવ દાદીને બધાને એક એક ને બતાવે છે ઓહો વાવા થઈ ગઈ ને દાદીને બતાવ નીચે ઉતરી જા મમ્મી મેં કીધું એક ચોટી હું વાર દઉં મને કે આમ ખુલ્લા બરાબર છે તો હું નાખું તો કે પીમ ભરાવ દઈ કે આમ જતા શિવાની આમ જો માર દીકો કાકાને બતાવ તૈયાર થઈ ગઈ ને કાકાને બતાવજો વાવ એમ કઈ કાકા કેમ કઈ આમ જો મારા સમજો કેટલી પીમ નાખી તે માથામાં કેટલી પીમ નાખી 2 હવે કેના ભેગું બાબા જાવ છે દાદા હાલો હાલવા માંડો ટાટા શિવાની ટાટા બાય બાય આમ જો એકવાર વાવ મારા હાટુ માર દીકો મામ લેતી આવજો હા મારા હાટુ એક મામ મારા હાટુ લેતી આવજે ને એક તારું હો હા તો 5:30 વાગી ગયા ને હવે આપણે જઈએ ગદપ વાટવા મમ્મી તો વયા ગયા આપણે જઈએ તે ઘડીક વાટવા લાગીએ શિવાની તો ગઈ છે દાદા ભેગી કેમ કે બપોરે કીધું તું પપ્પાએ કે હું તને ચક્કર મારવા લઈ જાય ક્યારેક લઈ જતા હોય એટલે એ સુઈ ગઈ હોય ને તો ઉઠીને એને છે ને યાદ રહી બધું ઉઠી એટલે સીધી ગઈ દાદા પાસે કે આમ જાવું પછી દાદા કે ચા એક માથું નવરાય એટલે વાવાન થઈ જા એટલે ઈ તો આવી મારી પાસે મેં કીધું એક ચોટી વાર દઉં તો કે નહીં કે વાવા ઈ કે કાઢ વાવા પહેરાવ ને પછી મેં કીધું હાલ હવે એક ચોટી વાર દઉં તો કે એમ નહીં કે આમ ઈ કે મસ્ત લાગે કે મસ્ત તો મેં કીધું તો કે આ ઈ કે મસ્ત લાગે કે પીમ ભરાવ દે કે એટલે ઈ તો ગઈ પછી દાદા ભેગી આગળ જો આવશે હવે ભાવેશભાઈ ઘેર છે તે રમાડી છે ને આપણે ફટાફટ મમ્મી ભેરા ગદપ વાટીએ તો હેલ્પ થઈ જાય થોડીક
તો 6:30 વાગી ગયા ને અમારી શિવાની હજી નથી આવી. જીવાપાઈને ઘેર જવાના હતા. હા હમણાં કેતો હતા કે હમણાં જે આટો મારી આવી મમ્મી કે હમણાં વૈયા ગયા છે ને. સ્નેહાન કાનિયા પાસે આટામાં. હા એટલે પછી બેહી ગયા છે. તે હજી આવીને ઘડીક વારમાં તેમ થાય કયું ને સીવું નથી. હા ખાલી ખમ લાગે હાવ ખાલી ખમ લાગે શિવાની વગર ન કરતા એની વાહે આવો કરતા તો કેમ હાંજ પડી જાય કે ખબર જ ના પડે. ને આજે આપણે એક આજનો સવાલ તમારા માટે રાખી દઈએ કે આ વીકમાં એટલે કે આ નવા વીકમાં આવતીકાલે સોમવાર થઈ જાય, આ વિડીયો કાલે જ આવશે એટલે આ વીકમાં શું આવવાનું છે. તો ઓપ્શન આપી દઉં કે કોઈનો અમારી ફેમિલીમાંથી બર્થડે છે કે પછી અમારી એનિવર્સરી મેરેજ એનિવર્સરી છે કે પછી હગાઈની ડેટ આવે કે પછી આપણી યુટ્યુબની ડેટ આવે. તો કેજો તમે યુટ્યુબ ચાલુ કરી એની ડેટ આવે એટલા ઓપ્શન આપ્યા. તો આજનો સવાલ ઈ છે ને તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જે કાયમ જોવે ને તો ખબર પડી જ જાહે કે આ વીકમાં શું આવવાનું છે. મને નથી ખબર. ભાવેશભાઈ ને નથી ખબર. મને કઈ ખબર ન હોય તારીખ બારીખ. ભાવેશભાઈ નથી ખબર તો હવે હાલો તમે કોમેન્ટમાં જણાવજો. નગર પછી આ વીકમાં ખબર પડી જાહે કે શું આવવાનું છે. બરાબર ને? તો આજનો મેં કીધું સવાલ રાખી દઈએ. કાયમ આ બધું કામ કરીએ, ના ખાઈ ના પીએ ને એ તો કહીએ તો આજનો સવાલ રાખી દઈએ. તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને હજી સુધી વિડીયો લાઈક ન કર્યો હોય ને તો લાઈક કરી દેજો. બાકી હવે કઈ નવીનમાં તો અટાણ નથી જણાવવાનું. નકર તો વળી એક ઓપ્શન રાખી દે. સમજી ગયા ભાવેશભાઈ? એ ઓપ્શન રાખી દે ફેરું. અટાણે તો બેઠા બેઠ છે અટાણે તો. હજી તો જેઠાણી બનવાની વાર છે મારે. બનવાની હશે ને તો જણાવી દઈ. બરાબર ને? મમ્મી જોઈ ભાવેશભાઈ અમારે અટાણે છે ને આવું ચાલતું હોય, હસવાનું ચાલતું હોય. ભાવેશભાઈ લગભગ તો કાયમ કંઈક ને કંઈક કહીએ. હમણાં તો કેટલા દિવસ છે લગભગ ભાવેશભાઈ ની એ વાત તો આવે જ ને. હા એ ઘડી આવે. હવે ઘણી એ વાત અમે ઉખેરીએ. તો હવે છે ને આંબા પીવરાવવાનું જો ચાલુ કર્યું. મમ્મી ને ભાવેશભાઈ ત્રણેય આંબા પીવરાવી દઈએ. મમ્મી ભાવેશભાઈ ને કેરી બહુ ન ખાવી હોય ને. મમ્મી કે પાણી તારે વધારે નાખવાનું. ભાવેશભાઈ નથી ખાતા ઈ કે. તો હાલો એમ કરીએ, ઘરની કેરી ક્યાંથી પાણી પાવ ને કેરી ખાવ. પાણી પાવ ને કેરી ખાવ. મોટા આંબામાં ભાવેશભાઈ નાખેશ ને અહીં 2 આંબા છે એમાં હું મમ્મી નાખીએ ને 2 ખેતરમાં છે ને એ તો આપણે ખેતરમાં પીવરાવતા હોય ને બધું તો અહીંયા પીવરાવી દઈએ. કે નળી લંબાવી મમ્મી? લંબાવી હતી મમ્મી કે નળી ન્યાય આવી તો ખરી ની આવી ને કે ન્યાય લગભગ આવી છે. ગયા વખતે તો 2 માં આવી હતી. આ વખતે 1 આંબામાં લગભગ આવી છે. ગયા નથી એમાં અહીંયા 2 આંબામાં આવી કે એકમાં? ગયા વખતે 2 માં હતી ને. ગયા વખતે 2 માં હતી ને આ વખતે 1 માં છે. ઘણી આપણે તો મલક થઈ રહી. આપણે તો 1 આંબો મોટો છે ને એમાંથી વધી પડે.